નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજનો જે વિષય છે ભારત ટેક્સી ડ્રાઈવરો માટે સુવર્ણ યુગ. આ એક સવાલ છે કારણ કે જે રીતે ભારત ટેક્સી દેશની પ્રથમ સહકારી કેબ ટેક્સી સર્વિસ છે, જે ભારત ટેક્સી આજે લોન્ચ થવા જઈ રહી છે. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે જે લોન્ચ છે તે કરવામાં આવશે. અને આ સાથે વાત કરીએ તો આ સર્વિસની સૌથી મોટી વિશેષતાની વાત કરીએ તો તેમાં ટેક્સી ડ્રાઈવર તેમાં કોઈ કમિશન તેમની પાસેથી લેવામાં નહીં આવે. સૌથી મોટો બેનિફિટ હવે જે સારથી છે ટેક્સીના તેમને થવાનો છે. કારણ કે અત્યાર સુધી એવું હતું કે પ્લેટફોર્મના હિસ્સેદારને હિસ્સો આપવો પડતો હતો, પરંતુ આ સૌથી મોટી વિશેષતા ભારત ટેક્સીની છે. ખાસ કરીને જો વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ 4 લાખ ડ્રાઈવર ભારત ટેક્સી સાથે જોડાઈ ચૂક્યા છે. અને જે રીતે સહકારથી સમૃદ્ધિના આ વિઝનની વાત કરીએ તો પ્રેરણારૂપ ભારત ટેક્સી છે, જે હવે દરેક પ્રાઇવેટ જે કેબ સર્વિસ છે તેને પણ કોમ્પિટિશન આપી શકે તેમ છે. તો ભારત ટેક્સીનો આ ડ્રાઈવરો માટે સુવર્ણ યુગ કહેવાય કે નહીં, કે પછી તેની જે પણ વાતો છે તે આપણે સારથી મિત્ર છે તેમની સાથે વાત કરીશું. અને ખાસ કરીને અન્ય ગેસ્ટ છે તેમની સાથે પણ વાત કરીશું કે ભારત ટેક્સી જે શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને સહકારી કેબ ટેક્સીનો જે રીતે સારથી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો એ તમામ વિશે વાત કરવી છે કે જે રીતે દુનિયાની સૌથી પહેલું અને સૌથી મોટું આ કોઓપરેટિવ બેઝડ રાઇડ હેલિંગ પ્લેટફોર્મ છે. અને જેના વિશે વાત કરવી છે કે હવે આ ટેક્સી લોન્ચ તો થઈ ચૂકી છે, પરંતુ હવે આનાથી ડ્રાઈવર્સ એટલે કે સારથીને કેટલો ફાયદો થશે ને આ સાથે કઈ રીતે આ ટેક્સી કામ કરશે, તો તેને લઈને પણ વાત કરવી છે. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે આ જ વિશે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે પરેશ ઠાકર, જેઓ સેક્રેટરી છે ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશનના. પરેશભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. હા, આભાર. અને સાથે અન્ય ગેસ્ટ જોડાયા છે અનિલ પટેલ, જેઓ ભારત ટેક્સીના સારથી છે અને ઓલા ઉબેર જેવી કંપની સાથે પણ કામ કરી ચૂકેલા છે. અનિલભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. જે રીતે વાત કરીએ તો ખાસ કરીને જે ભારત ટેક્સી લોન્ચ કરવામાં આવી છે, તો જે રીતે પરેશભાઈ, સૌથી પહેલા તો આપને પૂછવા માંગુ છું કે કઈ રીતે જોઈ રહ્યા છો ભારત ટેક્સી? શું કહેવાય, ડ્રાઈવરો માટે આ સુવર્ણ યુગ કહેવાય? એક નવો કોન્સેપ્ટ ગવર્મેન્ટ લાવી છે, ગુજરાત ગવર્મેન્ટ, અને અમિતભાઈએ જે પ્રમાણેની એક નવી પહેલ કરી છે એ પ્રમાણે ગવર્મેન્ટ આને સંચાલન કરશે તો આફ્ટર ઓલ ટેક્સી ડ્રાઈવરોને ઘણો બધો બેનિફિટ થાય એવું લાગે છે. શરૂઆતના તબક્કાની અંદર એવું જણાઈ રહ્યું છે કે હાલ જે ઓલા ઉબરની અંદર 25% કમિશન જે ડ્રાઈવર મિત્રો જતું હતું, એ સૌથી પહેલા તો ડ્રાઈવર મિત્રોને સૌથી પહેલા એક મોટો ફાયદો થશે. એના સિવાય જે આપણા કસ્ટમર છે, કસ્ટમરને સેફ્ટી ફીચર્સ માટે પણ ગવર્મેન્ટ થ્રુ જે પણ પેરામીટર્સ પ્રમાણે ગાડી મિત્રો ડ્રાઈવર મિત્રો પોતાની ગાડીઓ રજીસ્ટર કરાવતા હશે, તો જે આપણા પેસેન્જર જાય, જે પેસેન્જર જશે, એ પેસેન્જરને પણ ગવર્મેન્ટ તરફથી એક શ્યોરિટી મળશે કે ભાઈ હું જે પણ ટેક્સીમાં મુસાફરી કરું છું એ મુસાફરી જ્યાં પણ કોઈ પણ મને કોઈ પણ એવો બનાવ બનશે તો મને ગવર્મેન્ટ તમામ પ્રકારનો સપોર્ટ કરશે. આભાર. બિલકુલ. અનિલભાઈ, આપને પૂછવા માંગુ છું, આપ તો ઓલા ઉબેરમાં પણ ડ્રાઇવિંગ કરી ચૂક્યા છો અને ખાસ કરીને ભારત ટેક્સી સાથે પણ જોડાયેલા છો. કઈ રીતની સર્વિસ આપી રહી છે ભારત ટેક્સી? ભારત ટેક્સી હજી સર્વિસમાં શું છે કે લોન્ચ થઈ છે અને અત્યારે થોડીક ટ્રીપો પડી રહી છે. જે સ્ટાર્ટિંગ છે એનામાં અત્યારે ટ્રીપોની ઓછી પડે છે, પણ ભવિષ્ય મતલબ હવે ચાલુ થઈ ગઈ છે એટલે હવે ટ્રીપો વધારે પડશે ભવિષ્યમાં, એવી આશા રાખીએ છીએ. અને ઓલા ઉબેર કરતા સારું છે કામ એમનું, કેમ કે કમિશન ઓછું છે, પ્લસ બધું ડ્રાઈવરને ઘણા બધા લાભ મળે છે એમાં, અને એ બધું ઘણું બધું સારું છે. ઇન્સ્યોરન્સ બી એમાં છે, સારો છે, અને પાર્ટનરશિપ બી આપે છે ભારત ટેક્સીમાં, તો એ એક ફાયદાકારક ડ્રાઈવર માટે કહેવાય. અને ઓલામાં ઉબેરમાં કેવું છે કે એ શોષણ કરી રહ્યું છે ડ્રાઈવરનું, અને એક ડ્રાઈવર આખો મતલબ પરિવાર છે, આખો વર્ગ છે આખો, એ બહુ દુઃખી છે. એને લઈને આ એક ભારત ટેક્સી એક સારું પ્લેટફોર્મ છે એમ. જી અનિલભાઈ, જે રીતે ડ્રાઈવરોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ખાસ કરીને ઓલા ઉબેર
માં શોષણ થાય છે તેવી પણ ડ્રાઈવરો દ્વારા કેટલી વખત રજૂઆતો છે તે કરવામાં આવી છે. ત્યારે હવે આજે ભારત ટેક્સી લોન્ચ કરવામાં આવ્યું છે તો હવે તેને લઈને ડ્રાઈવરોને કઈ हाँ, રીતનો ફાયદો થઈ શકે તેમ છે? पहले से कट लेना था ना आप फोन पे बात करते पाँच- आगे चलेंगे हाँ અનિલભાઈ, हाँ सर, हाँ बोलो मैडम. જી, જે રીતે ડ્રાઈવરોને કેટલીક મુશ્કેલીઓ પડતી હોય છે, ઓલા ઉબેરની વાત કરીએ તો પહેલા એવી રજૂઆતો પણ સામે આવી ચૂકી છે કે જે કંપનીઓ છે તેમના દ્વારા શોષણ પણ કરવામાં આવતું હોય છે. તો હા. ખાસ કરીને આ ભારત ટેક્સી જે છે ડ્રાઈવર્સ માટે કઈ રીતે ફાયદાકારક નીવડશે, કઈ રીતે ડ્રાઈવર્સને રાહત મળશે? રાહતમાં તો આ રીતનું છે કે જે પહેલો મુદ્દો છે કમિશનનો, તો કે કમિશન છે જે ભારત ટેક્સીમાં જે ઝીરો છે, હમ, બરાબર છે. પેલી ઓલા ઉબેર ને કંપનીઓ કમિશન જ એટલું બધું લે છે, 30%, 35% જેટલું કમિશન લે છે. જી, પ્લસ પ્લેટફોર્મ એમનું એટલે પ્લેટફોર્મ ટિકિટ બી લે છે કે રોજના ₹200-200 એમનું રોજનું પ્લેટફોર્મ ફીસ લે છે રોજની. જી, જી, એ બી આમાં ઓછી છે, મતલબમાં છે જ નહીં એવું કહેવાય. અને જી, બીજું કે એમની મરજી મુજબ ભાડોનું વધારી શકે છે, ઘટાડી શકે છે, તો એ બી નુકસાનકારક છે કે ફિક્સ પ્લેટફોર્મ રેટ ફિક્સ નથી એમ. જી, એટલે જી, બિલકુલ. અ, એક નુકસાન છે. પછી જી, બીજું કે અહીંયા એમની કોઈ લોકલ ઓફિસ નથી, એટલે અમારું કોઈ મતલબ ડ્રાઈવરનું કોઈ સાંભળતું નથી. જી, એટલે અમારે ફરિયાદ કરવી હોય તો ક્યાં થાય એનું એ લોકો કોઈ જવાબ આપતા નથી. પછી બીજું કે એનું આઈડી બ્લોક કરી નાખે છે, જે કોઈ ગ્રાહકનું પહેલા સાંભળે છે. ગ્રાહક ફરિયાદ કરે એટલે હમ. આઈડી બ્લોક કરી નાખે છે અને પછી આઈડી ખોલવા માટે બહુ મહેનત કરવી પડે છે ને એવા જી, બધા બિલકુલ. ઘણા પ્રશ્નો છે. જી, જી, બિલકુલ. પરેશભાઈ, ભારત ટેક્સી અન્ય એપ્સ કરતા કઈ રીતે અલગ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર જેમને સારથી કહેવામાં આવ્યા છે એ સારથી તરીકે આ એપ પુરવાર થશે? કારણ કે ઘણી બધી કહેવાય ને કે રાહત આમાં આપવાની વાત કરવામાં આવી છે, ખાસ કરીને આ ડ્રાઈવરની માલિકી ધરાવતી જે સર્વિસ છે તે કહેવામાં આવી છે. પરેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. સર જીધર ઉપર આપો ને. પરેશભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. અનમ્યુટ કરશો પ્લીઝ. આવી ગયું? જી, જી, હવે આવ્યું? જી, જી, મેડમ હવે આવ્યો? હા, આવી ગયો છે. હલો? આવે છે ને, અવાજ આવે છે ને? ભારત ટેક્સી અન્ય એપ્સ કરતા કઈ રીતે અલગ છે? શું ખાસ હા, હવે ડ્રાઈવરોને હેલો, અવાજ આવી રહ્યો છે હજી મારો? આવે જી, છે, આવે છે. ભારત ટેક્સી અન્ય એપ્સ કરતા કઈ રીતે અલગ છે ને ખાસ કરીને જે રીતે ડ્રાઈવરની માલિકી ધરાવતી આ સહકારી સેવા છે કઈ રીતે ખાસ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? હા મેડમ, એમાં એવું છે કે સહકારિતા મંત્રી અમિતભાઈએ જે આ પહેલ ઉપાડી છે એમાં એવું છે કે આપણી ગવર્મેન્ટની જે 5 સહકારી મંડળીઓ છે, અમૂલ કે બીજી 2-4 બીજી પણ છે, એ લોકો આને સપોર્ટ કરી રહ્યા છે અને સહકારિતા મોડલની આ લોકોનો અનુભવ છે. બીજું કે ગવર્મેન્ટ છે ને કોઈ દિવસ વેપાર નથી કરતી. વેપાર નથી કરતી એનો મતલબ કે એ સામાન્ય માણસને ફાયદો થાય એવું વિચારશે. અને જ્યારે આ જે પણ રેવન્યુ જનરેટ થશે ને એ રેવન્યુ જી, જનરેટ આપણા દેશમાં જ રહેશે અને વોકલ ફોર લોકલનું જે ચિત્ર છે એ ક્લિયર થશે અને એના હિસાબે જે પણ ભવિષ્યની અંદર ડ્રાઈવર મિત્રોને જે ભવિષ્યની જે પણ એનો નફો હશે એ પોતે પોતાના પરિવારના ઉન્નતિ અને વિકાસમાં વાપરી શકશે. બીજું કે આજે આપણી જે ગવર્મેન્ટ એક નવી પહેલ કરી છે, હવે નવી પહેલના હિસાબે થોડું શરૂઆતની અંદર કે નવી કોઈ પણ વસ્તુ એક્સેપ્ટ કરતા થોડું શરૂઆતમાં તકલીફ પડે તો પછી હમ, એક વાત વ્યવસ્થિત થઈ જાય પછી કોઈ બહુ વાંધો આવશે નહીં. એટલે મારું પોતાનું મંતવ્ય એવું છે કે લગભગ મહિના 1.5 મહિનાની અંદર લોકો ઓલા ઉબરના લગભગ 80-90% ભૂલી જશે અને આપણી આ હમ. ભારત ટેક્સીનો યુઝ ચાલુ કરી દેશે એવું બિલકુલ. મારું પરેશભાઈ, સંપૂર્ણપણે માનવું છે. જી, પરેશભાઈ, મહિલા સારથીની શું ભૂમિકા હશે? કારણ કે જે રીતે પ્રથમ તબક્કામાં 100 જેટલી મહિલાઓ પણ જોડાશે ભારત ટેક્સીની અંદર, તો તેમની શું ભૂમિકા રહેશે?
હા મેડમ, એ તમે મને એક અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે અને હું આની જી પર સામે તમને ફોકસ કરવા માંગુ છું કે 3-4 દિવસ પહેલા મને ઓલા ઉપરની એ આપણે ઇલેક્ટ્રિક રિક્ષા વાળા એક બેન મળ્યા હતા. હમ સાધનાબેન પંચાલ કરીને વાસણામાં રહેતા હતા. એમનો જી જી ફોટો પણ મેં પાડ્યો છે. એટલે એ લગભગ એવું કહેતા કે ગવર્મેન્ટે સપોર્ટ કરીને 5-6 રિક્ષા અપાઈ છે, પણ લગભગ જી 1-2 રિક્ષા જ ચાલુ છે. હવે એવું છે બેન કે વર્ષો જૂનું અત્યારે એવું છે કે લેડીઝ છે ને એ ડ્રાઈવર જે છે ડ્રાઈવરની લાઈન એમાં હમ અંદર ડ્રાઈવરની લાઈન ચાલુ કરવામાં એને થોડી ખચકાટ અનુભવે છે. એટલે નો હમ ડાઉટ વર્ષો જૂની પરંપરા અને રૂઢિગત જે વિચારો છે એને હમ છોડીને પછી નવું કંઈ એક્સેપ્ટ કરો ને એમાં મોસ્ટ તો ખાસ તો લેડીઝ ને પણ તે છતાં જે જી પ્રમાણે અત્યારનો યુગ ચાલી રહ્યો છે કે સ્ત્રી સમોવડી જે વિચારો ચાલી રહ્યા છે, કારણ કે સ્ત્રી કોઈ પણ જગ્યાએ પાછળ પડી નથી. બધી જગ્યાએ અંતરિક્ષમાં પણ આગળ છે અને બીજી બધી બિલકુલ એટલે મહિલા જગ્યાએ પુરુષ સમોવડીનું સશક્તિકરણની કામ પણ કરીને અહીંયા આગળ વાત વધી રહી છે. કરવામાં આવી છે. જી 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 એટલે ચોક્કસથી મહિલા સારથી પણ બનશે, કારણ કે જે રીતે મહિલા સશક્તિકરણની પણ વાત છે અહીંયા, ને ખાસ કરીને હા દરેક કહેવાય ને કે સારથીઓનું વિચારવામાં આવ્યું છે. ને ખાસ કરીને વાત કરીએ હવે તો અનિલભાઈ આપને પૂછવા માંગુ છું કે જે ટેક્સી માલિકો છે, આ એપ છે ભારત ટેક્સી, તે ડાઉનલોડ કરી હા રહ્યા છે ખરા? હા, જી ડાઉનલોડ ઘણા લગભગ 50-60% ઉપર તો અમદાવાદમાં ડ્રાઈવરોએ ડાઉનલોડ કરી લીધી છે. અને અમે બિલકુલ એની પાછળ બધા અમારું ગ્રુપ છે આખું, મહેનત બી ઘણી કરીએ છીએ અમે લોકો. જી અમદાવાદમાં ઘણી જગ્યાએ અમે બે છોકરાઓ અમદાવાદમાં ઘણી જગ્યાએ ઉભા રાખીને કેમ્પ કરીએ છીએ, બૂથ લગાવીને, અને ઇન્ડેક્ટ જી કરવાનું કામ કરી રહ્યા છે. જી અમારું આખું ગ્રુપ ચોક્કસથી. છે, અને મહેનત કરીએ છીએ. જી અનિલભાઈ, અત્યારે મોંઘવારીમાં કહેવાય ને કે હપ્તા ને બધું મેનેજ કરવાનું હોય છે, ખાસ કરીને ટેક્સી ડ્રાઈવરને ટેક્સીના હપ્તાની પણ એ ચિંતા હોય છે. તો કંપનીઓ કેટલીક વખત એવું કરતી હોય છે કે મોટા ભાગનું કમિશન કાપી લે છે. આવી પણ અગાઉ રજૂઆતો કરવામાં આવી છે ટેક્સી યુનિયન દ્વારા, રિક્ષા યુનિયન દ્વારા આવી પણ રજૂઆતો કરવામાં આવી છે. તો હવે આ ભારત ટેક્સી જે લોન્ચ કરવામાં આવી છે, તો શું ખરેખર ડ્રાઈવરોને આનાથી રાહત મળશે ખરી? હવે આ સરકારની કંપની છે, સરકારની જી સહકારિતાની અંદર ચાલવાની છે. અને જી જે મોટી મોટી જે સહકારી કંપનીઓ જે ચાલે છે એ લોકો ચલાવશે, અને જે સક્સેસ કંપનીઓ છે, અમૂલ છે, એ બધી બીજી ઘણી કંપનીઓ છે અમૂલ જેવી, જી એ કંપનીઓ સક્સેસ થયેલી છે અને સહકારિતાની આધાર ઉપર એ લોકો કામ કરી રહ્યા છે, અને એ આના ઉપર કામ કરે છે, તો 100% એને સક્સેસ તો મળશે જ. અનિલભાઈ, સૌથી મહત્વની વાત આપને જણાવું કે ઝીરો કમિશન અને સર્જ પ્રાઇસિંગ થી રાહત મળશે ચોક્કસથી, કારણ કે અત્યાર સુધી જે સામાન્ય રીતે ડ્રાઈવરોની કમાણીમાંથી 20 થી 30% જે કપાત કંપનીઓ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ અહીંયા ઝીરો કમિશનની પણ વાત કરવામાં આવી છે. એટલે કે કદાચ ડ્રાઈવરોને આનાથી ચોક્કસથી રાહત થશે એવું આપ માનો છો? હા, રાહત ઘણી થશે, કેમ કે જી બધી કંપનીઓ પોતાનું વિચારી રહી છે. બરાબર છે. જી જી પ્લેટફોર્મ ચાર્જ તો લે જ છે, રોજનો 150 થી 200 રૂપિયા. તમે એક ટ્રીપ મારો તો બી તમારા પ્લેટફોર્મ ચાર્જ ચડી જાય છે 150 થી 200 રૂપિયા હમ જેવો. જી બરાબર છે. અને રિચાર્જ સિસ્ટમ બી છે, અને પ્લસ કમિશન અલગથી લે છે, ટેક્સ બી અલગથી લે છે. તો હમ સારથી ઉપર જોવા જઈએ તો આમ કોઈ જાતનો ટેક્સ ના આવવો જોઈએ. એની જગ્યાએ એને ભરવાનો ટેક્સ સારથી પાસેથી લેતા હોય છે. એટલે બિલકુલ ટેક્સ બી અમારી પાસેથી વસૂલ કરે છે, અને એવો બધો જી બોજો સારથી ઉપર હોય છે. એટલે બધું બોજો સારથી ઉપર હોય તો હવે નફો કેટલો ઘરે લઈ જાય સારથી? મહેનત કરીને તો કંપની વાળાને જ આપવાની થાય એવું થાય છે. હવે આ એક સરકારી કંપની એવી આવી છે, તો અમને આશા એવી એના ઉપર છે કે ના, એનાથી અમને ફેર પડશે. જી પરેશભાઈ, ભારત ટેક્સી સીધી રીતે જ પ્રાઇવેટ કેબ સર્વિસને કોમ્પિટિશન આપશે, એમાં કોઈ જ બેમત નથી, કારણ કે જે રીતે ડ્રાઈવર્સના હિતને ધ્યાનમાં રાખીને આ એપ આમ તો લોન્ચ કરવામાં આવી છે, અને સાથે કહેવાય ને કે 10 કરોડના ફંડ સાથે ભારત ટેક્સી લોન્ચ કરવામાં આવી છે. તો શું ખરેખર હવે કોમ્પિટિશન જોવા મળશે ખાનગી કંપની અને જે રીતે ભારત ટેક્સી લોન્ચ કરવામાં આવી છે? કારણ કે સીધી રીતે આપણે જોઈ શકીએ છીએ જે કમિશન સૌથી વધારે જે ખાનગી કંપનીઓ લેતી હોય છે 20 થી 30%, મેં અગાઉ પણ વાત કરી, તો શું લાગી રહ્યું છે કે હવે કોમ્પિટિશન આપશે? હા મેડમ, મારું પર્સનલ માનવું એવું છે કે અત્યાર સુધી આ ઇન્ડસ્ટ્રીની અંદર એક જ પ્લેયર હતા, ઓલા અને ઉબર. અને ઓલા ઉબર બિલકુલ બંને પોતપોતાની શરતોએ આ એપ ચલાવતા હતા.
હવે અને એ હમ લોકો એકચ્યુઅલ ફોરેનની કંપનીઓ છે અને એ લોકો એકચ્યુઅલ વેપારી છે. હવે જ્યારે આપણે જી ગવર્મેન્ટ આની અંદર એન્ટ્રી મારી છે, હવે ગવર્મેન્ટ તો તમને ખબર છે કે પ્રજાના ભલા માટે કોઈ પણ પગલું ઉઠાવતા હોય છે. હવે ધારો કે બિલકુલ કદાચ એવું લાગતું હશે એમને કે ભાઈ અહીંયા મારે કદાચ ઉમેરવાના આવશે તો પણ ગવર્મેન્ટ એક વખત ઉમેરીને આ એપને સૌથી વધારે સક્સેસ બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. બીજી વસ્તુ હમ એવી છે કે આ જે ઓલા ઉપર અત્યાર સુધી એમની જે મનમાની ચાલી હતી ને, એ મનમાની હમ મને એવું લાગે નજીકના સમયમાં એકદમ સદંતર બંધ થઈ જશે એવું મને હમ લાગી રહ્યું છે. અને આપણે આજે આટલી મોટી ગવર્મેન્ટ છે, જેના સપોર્ટમાં આટલી મોટી ગવર્મેન્ટ હોય અને કાયદેસર બધી રીતે એ પેપર્સ લઈને ડ્રાઈવર મિત્રો પેપર્સ લઈને જયારે આ એપ ચાલુ કરતા હોય તો સામાન્ય પબ્લિકને પણ ગવર્મેન્ટની પર જેટલો વિશ્વાસ છે એવો વિશ્વાસ એમની એપ ઉપર પડવાનો છે. અને એ વિશ્વાસના પરિણામે ધીરે ધીરે એપ લોકો ડાઉનલોડ કરતા થશે. અને જેવી રીતે જી એ લોકો ડ્રાઈવર મિત્રોના અનુભવ, ગાડીની કન્ડિશન અને એમના ફીડબેક લઈને જેમ જેમ અચ્છા માઉથ ટુ પબ્લિસિટીના હિસાબે આ એપ જી એકદમ ફાસ્ટ સ્પીડમાં ચાલશે એવું મને 100% લાગી રહ્યું છે મેડમ. પરેશભાઈ, ગ્રાહકો માટે પણ રાહતની વાત તો છે, કારણ કે જે રીતે આમાં સર્જ પ્રાઇસિંગ એટલે પીક અવર્સમાં વધુ ભાડુની સિસ્ટમ હવે નહીં હોય આ એપની અંદર, અને આનાથી મુસાફરોને પણ સસ્તું ભાડું ટેક્સી મળી શકશે. હા હા મેડમ, 100%ની વાત છે. કારણ કે એક વસ્તુ જી તમે સમજો, આ ભાઈ આપણે મિત્ર સારથી મિત્ર એક વાત કરી કે 25 જી 30% કમિશન લે છે. હવે એક વસ્તુ હમ સમજો, 25% કમિશન આપ્યા પછી પણ ડ્રાઈવર મિત્રોને આ એપ ચલાવીને એમનું એ ઘરનું ગુજરાન ચલાવે છે. હવે એક વસ્તુ જી સમજો કે 100 રૂપિયાનું ભાડું અત્યારે ઓલા ઉપર લે છે અને 30% કમિશન લે હમ છે. એ જ વસ્તુ 85 રૂપિયાની અંદર ગવર્મેન્ટ કરે તો પણ ડ્રાઈવર મિત્રોને જે 15 રૂપિયાનું નુકસાન ફાયદો તો છે જ, સમજો. તો આફ્ટર જી ઓવરઓલ જોવા જઈએ કે ઓલા ઉબરની એપ્લિકેશન રીડિઝાઇન કરીને ગવર્મેન્ટ એક નવેસરથી એક ભાડા નક્કી કરશે તો 10 થી હમ 15% ઓવરઓલ ફાયદો મને કસ્ટમરને થશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. બિલકુલ. અને સૌથી મોટી વાત એ છે કે જે કમિશન જે આ જે એપ છે ભારત ટેક્સી, તેમાંથી જે કાપવામાં આવશે ને તે પણ કહેવાય ને કે રાજ્યના હિતમાં એ ફંડ લેવામાં આવશે એવી પણ વાત સામે આવી છે. તો 80% હિસ્સો કેબ ડ્રાઈવરના ખાતામાં આવશે ને આ સાથે જે વધે છે કદાચ એ કહેવાય ને કે રાજ્યના હિતમાં જે ફંડ છે તે પણ મોકલવામાં આવશે તેવી કોઈ વાત ખરી પરેશભાઈ? હા મેડમ, સોરી, જરા મને ધ્યાન નહોતું. મને જરા તમે પ્રશ્ન રિપીટ કરશો? જી, જે રીતે 80% હિસ્સો કેબ ડ્રાઈવરના ખાતામાં આવશે ને આ સાથે કહેવાય ને કે આ ભારત ટેક્સી એપ છે જેમાં ગ્રાહક અને ડ્રાઈવરો બંનેનું હિત આની અંદર સમાયેલું છે. તો ખાસ કરીને હમ જે કહેવાય ને કે કમિશન, એ કમિશન કદાચ હમ રાજ્યના હિતમાં ફાળવવામાં આવે તેવી કોઈ વાત સામે આવી છે ખરી આપના એસોસિએશન દ્વારા? ના, હાલ પૂરતું અમે જે પ્રમાણે માહિતી મળી ત્યાં સુધી અત્યારે એવું કંઈ ધ્યાનમાં નથી આવ્યું. પણ મને એવું લાગે છે કે આમાંથી જે પણ હમ કારણ કે 10 કે 15% જે પણ સેવિંગ્સ થશે એ તો આફ્ટર ઓલ તો શું છે કે સામાન્ય પ્રજાના લાભાર્થે જ વપરાવાની છે. કારણ કે એક જી કંપની ગવર્મેન્ટ કોઈ કંપની તો છે નહીં, એ તો સામાન્ય પ્રજાના કામ માટે લોકો જી માટે કામ કરે છે. એટલે 10 કે 15% જે અત્યારે સેવિંગ કસ્ટમરથી અને ડ્રાઈવર મિત્રથી થાય છે અને ગવર્મેન્ટ પાસે જાય છે, તો મારી ધારણા મુજબ મને એવું લાગે છે કે આ લોકહિતના કાર્ય માટે વપરાઈ શકવાનો પૂરેપૂરો ચાન્સીસ છે. બિલકુલ. અનિલભાઈને પૂછીશું. અનિલભાઈ, આ નવી સર્વિસથી યુઝર્સને સસ્તી અને સેફ રાઈડ મળશે? હા, સેફ તો ખરી જ, કેમ કે સરકારી એપ છે એટલે બીજી કંપનીઓ કરતા ઘણી બધી સેફ રહેશે. મેન તો આપણા બહેનો માટે બી સેફટી માટે સારું રહેશે. કેમ કે અત્યારે જોઈએ છીએ કે ઘણી બધી જી એપ્લિકેશનની બધી બહાર વાપરે છે છોકરીઓ, તો બી એનું કંઈક દુરુપયોગ થાય છે, લોકો દુરુપયોગ કરતા હોય છે અને ચોરી જી જી, ચપાટી ઘણા બી બધા બહુ કિસ્સાઓ થાય છે. પણ સામે આવતા હોય ઘણા છે. બધા જી. કિસ્સાઓ સામે આવે છે. તો એ હમ કિસ્સાઓ આમાં નહીં બને એવું છે એમ. બિલકુલથી. અને ખાસ કરીને અનિલભાઈ વાત કરીએ રિટાયરમેન્ટ સેવિંગ્સ અને ડ્રાઈવર સપોર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ આ એપની અંદર ઉમેરવામાં આવી છે, તેનો આપને ખ્યાલ છે? હા, એ ખ્યાલ છે અમને, પણ એ બધું ચાલુ થતા થોડીક વાર તો લાગશે ને જ બેન. એટલે બિલકુલ
જેમ જેમ ચાલુ થશે ને જેમ જેમ એને સફળતા મળતી જશે એમ જેમ ડ્રાઈવરોના હિતમાં બધું કામ થતું જશે એવી બધી ઘણી બધી એની યોજનાઓ છે. બિલકુલથી. અનિલભાઈ, છેલ્લે શું કહેવા માંગો છો ભારત ટેક્સી એપને લઈને? એટલે ડ્રાઈવરો માટે શું સુવર્ણ યુગ કહી શકાય? કારણ કે અત્યાર સાચી સુધી વાત જે છે. પણ ખાનગી કંપનીઓની જે પ્રોબ્લેમ્સ હતી એ કદાચ ડ્રાઈવર તરીકે, સારથી તરીકે તમે ફેસ કરી ચૂક્યા હશો, પરંતુ આજે નવી શરૂઆત છે જે સરકાર દ્વારા કરવામાં આવી છે, અને ખાસ કરીને ઘણું બધું કહેવાય ને બાયફર્કેશન કરવામાં આવ્યું છે, ઘણી બધી જે વિગતો છે તે પણ સમજાવવામાં આવી છે, તો ખાસ કરીને ઉપયોગી થશે. સુવર્ણ યુગ હવે ડ્રાઈવરોનો શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે કહેવાય ને કે મોટા ભાગનું હવે કમિશન બચી ગયું છે, એટલે કે ડ્રાઈવરોને મોજ અને કસ્ટમરોની ચાંદી, એવું કહી શકાય. સાચી વાત છે. હવે જે મતલબ હજી આજે લોન્ચ થઈ છે તો જે હજી જી અમુક ડ્રાઈવરોને ખબર નથી, અમુક ગ્રાહકોને ખબર નથી. જેમ જેમ જી એનું ખબર પડતી જશે એમ તેમ જી બધા જી ડ્રાઈવરો અને જોડાતા જશે. કસ્ટમર બંને જોડાતા જશે, એમ બંનેનું બિલકુલ કોમ્બિનેશન થતું જશે એમ એમ બધાને ફાયદો થતો જશે. અને બિલકુલ જી, થેન્ક યુ વેરી મચ. ડ્રાઈવર માટે બી જી જી, સારું છે અને કસ્ટમર માટે બી સારું છે. બિલકુલ બિલકુલ. થેન્ક યુ વેરી મચ પરેશભાઈ અને અનિલભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ. વેલકમ. આભાર મિત્ર. તો જે રીતે દેશની પ્રથમ સહકારી કેબ ટેક્સી સર્વિસની આજથી શરૂઆત થઈ ચૂકી છે, અને આ સાથે અત્યાર સુધીમાં જે આંકડો સામે આવ્યો છે, 4 લાખ ડ્રાઈવર ભારત ટેક્સી સાથે જોડાયા છે, અને ખાસ કરીને અહીંયા મહિલા સશક્તિકરણની પણ વાત કરવામાં આવી છે, અને ખાસ કરીને અત્યાર સુધી ઘણી બધી ખાનગી કંપનીઓ પોતાની મનમાની કરતી હતી, જે રીતે કમિશન લેવામાં આવતું હતું સારથી પાસેથી, પરંતુ હવે એવું નહીં થઈ શકે, કારણ કે જો જે ડ્રાઈવર્સ ભારત ટેક્સી સાથે જોડાશે, અને કહેવાય ને કે ડ્રાઈવરો માટે આ સુવર્ણ યુગ કહી શકાય, કારણ કે સૌથી મોટી અને મહત્વની વાત તેમના માટે કમિશનની છે, જે ખાનગી કંપનીઓ તરફથી વધારે પડતું લેવામાં આવતું હોય છે. અને ઘણી બધી રજૂઆતો આ પહેલા પણ તેમના એસોસિએશન દ્વારા પણ કરવામાં આવી છે કે ભાઈ શોષણ થઈ રહ્યું છે, અને ઘણી બધી રજૂઆતો પિકઅપ અવર્સની પણ ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે, અને ત્યારબાદ હવે આ ભારત ટેક્સી લોન્ચ કરવામાં આવી છે, જેને લઈને હવે ચોક્કસથી કોમ્પિટિશન તો વધશે અને આ સાથે ટક્કર પણ જોવા મળશે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત કહી શકાય કે ડ્રાઈવર અને ગ્રાહક બંને માટે આ જે એપ છે તે ચોક્કસથી કારગર સાબિત થશે. તો આ સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.